બગદાણાના કોળી યુવાન નવનીત બાલધિયા પર થયેલા હુમલા કેસમાં માયાભાઈ આહિરના પુત્ર જયરાજ સહિત 6 આરોપીઓના શરતી જામીન મંજૂર થયા। 14 દિવસ બાદ જયરાજ આહિરની જેલ મુક્તિ થઈ। જયરાજ આહિર જેલમાંથી બહાર આવ્યા ત્યારે તેમના હાથમાં ભગવદ્ ગીતા જોવા મળી। બાલધિયા હુમલા કેસમાં જયરાજ આહિર, નાજુ કામડિયા, કાના ભીખાભાઈ કામડિયા, સંજય બેચરભાઈ ચાવડા, દિનેશ ઉર્ફે દાદુ, લોમાભાઈ સોલંકી અને અજય ઉર્ફે મોટો મંજીભાઈ ભાલિયાની ગઈકાલે મહુવા કોર્ટમાં તેના વકીલ મારફતે જેલમુક્ત થવા જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી। બંને પક્ષોના વકીલોની દલીલો બાદ આજે કોર્ટે આરોપીઓના જામીન મંજૂર કર્યા। નવનીત બાલધિયા કેસમાં કુલ 14 શખ્સોની ધરપકડ કરાઈ હતી। 2 ફેબ્રુઆરીએ મહુવા કોર્ટે 8 આરોપીના જામીન મંજૂર કર્યા। આજે જયરાજ આહિર સહિત 6 વ્યક્તિના જામીન મંજૂર થયા। બંને પક્ષને સાંભળીને નામદાર કોર્ટે આજે સવારમાં જ હમણાં જ હુકમ જાહેર કર્યો છે અને તમામ આરોપીઓ જે ગઈકાલના જે 3 જામીન અરજી હતી એમાં 4, 5 અને કુલ મળીને 6 આરોપીઓ જે છે એમની જામીન અરજી નામદાર કોર્ટે યોગ્ય શરતોને આધીન મંજૂર કરી છે।